હાલો. હું મારી વહુને તેડવા ગયો તો 40 વર્ષે તેડવા ગયો તો 40 વર્ષથી વહુ રિહામણે હતી અને અમે બે માણા બસમાં બેઠા રાજકોટથી અહીં આવતો આ કાલાવડ આવતો એમાં વસાળે નીકળવું આવ્યું ને મને ઠોહો માર્યો અને 20 રૂપિયા આપ્યા એ લઈને ગઈ હજી મને પૈસા મળે નથી ક્યાં ગઈ હાય આઈ કમી અરે દિયા હારે માવનો હતો આઈ કમી ક્યાં ગઈ એ ક્યાં ગઈ રેડું હું નાખો છો લે જીવ લાંબુ રાખો નહીં કોઈને લઈને વહી જાઉં. અરે અહીંયા હું નથી કહેતો હજે તું નવી છો અહીંયા હાલ એ આ બેઠી મારા નાનકડા એવા દેર પાસે. ઈલા ઈ દેર નથી તો અહીંયા ઈ જે સો દાતે થયા છે ઊભી થા પણ મને મજા આવી. પણ મજા આવી તારે અહીંયા આવવાનું હતું અરે અરે સતી અરે સતા લે મને સતો કીધો સતા. હું સતો વાહ કમા વાહ. હા હવે અહીંયા આવતી રાણી બેહતો રાજા નવી બહુ હોય અને કેવો પો પાડવો પહેલા વહેલા જો પો પાડી લીધો ને કાકી જિંદગી નડે એટલે હું પહેલા પો પાડેલો બરોબર ઈ કર કમા. હા બસ એમ હાય કમી હાય વાળા હરકા કરીમાં હા આઈન પા ઉભી રહી જા હા બસ તું આ લાજ કોની કાઢે એ આ બધા બેઠા એ મારા જેઠ ને. અરે આ તારા શેઠ કાકાજી હારાજી મામાજી એવું કોઈ નથી થતું તો આ આખું ગામ છે ને હું બધા કરતા ગામમાં મોટો છું એમ તો આ બધા દેર થાય. હા 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 એટલે લાજુ કરી નાખ અરે અરે આમ જો તો કરે વાહ કમા વાહ. હા હા બસ એમ મને બોલજો કે ભાઈ પડકારા કરજો હાય કાકા આ પડકારા કરજો સા નો પીવાય હે હેઠી બેજા એ પણ તમે હળવે બોલો મને બીક લાગે. બીકની દીકરી થામા હેઠી બેજા વાહ કમા વાહ. આ બેસી ગઈ. બેગી ને આ તો તું કેમ કરે હે? હા એમ છોકરા હમેહાને વીએ કે મને મજા આવે પણ હવે કાઈ વાંધો નહીં બસ ઊભી થા આ ઊભી થઈ ગઈ. હવે મારે હમ ઝીણે દાંત કાઢ એમ નહીં મનમાં કટાય હા ભાઈ એમ હવે મને આમે પ્રકાશ પડે છે એક તો મારે મોતી ઉતારવાનો છે ને પછી પ્રકાશ કોણ? એ હા હવે તરવાર લઈ લે આ તલવાર. આજે સિંહોરી તરવાર સતી તને રે સોપો આપ મારા હૈયા કેરો હાર આ સિંહોરી તલવાર છે. સિંહોરી તરવાર મૂકી દે આયા મૂકી દે ક્યાં મૂકું? આયા મૂકી દે તો બધું ઠીક. અને મ્યાન ક્યાં ગઈ? એ બિયાન ઘીરે ઓલા તાર ઘીરે ભૂલી ગયો તેડો આવ્યો ને આવતા ઓલે કે ઘડવા પતાઈ દે એમ? હા હા મૂકી દે એ આયા આયા મૂકી દઉં ના નહીં તો ના નક્કી ઓલા નક્કી બાપર ફોટો સાઈન પર મૂકી દે આયા મૂકી દઉં. આયા પડકે મૂકી દે હા પતાડા નહીં શક્તિ છે એમ પગે લાગીને લઈ લે એની પર હા બસ એમ હા રેડી. વાહ કમા વાહ. હા બસ એમ વાહ ભેગો જો ભાઈ વાહ 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 બોલજો બોલજો કાંઈ બોલજો કાંઈ એ વાહ ગમા વાહ એમ હવે મારે શું બનાવવાનું? હા બસ હે તારે શેરો બનાવો હવે આયા બસ હા મારો સાફો લઈ લે આ સાફો છે. એ તને શું કઈ તાડપત્રી લાગે છે સાફો નથી હો કમા. આ શું છે? એ ટાવર છે ટાવર છે. હા શેનો? આઈડિયાનો એમ. આ જીઓનો હમ. આ એરટેલનો હા. આ ગમે એવું હોય મારી પાસે કાર્ડ છે પણ વડાફોનનું. ઈ શું છે? આવડી મોટી મૂછ્યું? વાહ કમા વાહ. તમે મૂછ એમ. આવડી રાઠોડ અહીંયા હો જાને જૂઠા અરે તું જ ઉઠો હવે શું બનાવવાનું? બસ હવે શું કામ કરવાનું એમ હળવી હળવી માથાનો પૂવો છો એટલે આ માતાજીના ભોવા હા કહેવાય. એ માથાનો અહીંયા હવે હારો પૂછવો નહીં આને કેમ મૂકું? ભેગું જો અહીં મૂકી દે ભાઈ હવે હવે અહીં નીચે બે જા નીચે બેસી ગઈ. એ હા બસ એ તમે આમ જરાક હોંકારો દીજો હો. હા બસ એમ દાંત નો કાઢશો વાહ ગમાવા એમ કેવું
પગ કસાય પગ કસરું પગ કસે ને એ તો બધું ઠીક છે પણ તમે ઓલું કહેતા કે મારે 10 ગાડીઓ છે જમીન છે છે બધું ભાડા મૂકી હોય ને ભાડા પડી હોય કારણ કે હોય એ કમા એ કમા આ કેમ કઢી ઢોરાઈ ગઈ કઢીને ડોળાણી તો ખાલી રહો જ છે એ પણ તમે તો કહેતા ને કે હું હાવજ થી નો બેહું દીપડા થી નો બેહું હું કોઈથી પીતો જ નથી આ અવાજ ઈ ગલુડિયાથી એક જ થી પીવું છું ગલુડી ને ટાઈગર નીકળ્યો હાય હાલ પકસાય ને બે છે હા હા મીટલો કસે તો ને તું કસે પપ્પા હા આના ખોટું લાગશે હા આડા દે કેટલા આડ દે બસ વાહ ભાઈ હા હા હમણાં આડ દે તો બહાર છે એ ઊભી થા એ પણ વાહ કમા વાહ હા બસ ધીમે બોલો મને બીક લાગી દીકરીની દીકરી થામાં રાહડા લેવા હોય તો મુશીન શેરીએ હોય છે બીકની દીકરી થાય છે હવે શું હવે શું કરવાનું એ કમા હવ ઓલા દૂધના પૈસાનું શું છે એ આ કોણ આવ્યું દૂધના પૈસા તમે કહેતા ને મારે 500 ભેહું બધું ભેહું છે આ આ ગાયું ખોટો ગુડાણો છે એટલે ઈ એમ કહેશે દૂધ ક્યારે બંધાવા આવું એમ કહેશે પણ ઈ મારા દિયર છે એમ કહેતા હતા હમણાં મને હા હા કે આપણે ફિલ્મ જોવા જવું હોય ઈ તો 2 ટિકિટ છે તો હું એને જાઉં નહીં ઉભી રહો એને જવું હોય તો એક દાદા મેં તૈયાર રાખ્યા છે ભોળજી દાદા એને ફિલ્મ જોવા જાય બાકી આને નહીં મારે નહીં જવું હવે બીજું કઈ નહીં હા સંપલ લઈ લે ચંપલ સંપલ લઈ લે એ ધીમે બોલો મને બીક લાગી એકની દીકરી થામાં ખબર છે હું કોણ કમો વાહ કમા વાહ હા બસ મારા બાર નામ કેમ કેલા મારા બા આવડે હું સડકને કાઢે કે હંસાબેન ભરતભાઈ પરમાર હા એ હું પોતે એલા ઈ કોઈ બીજું વિષય અને કલર કેમ ફરી ગયો એમાં એવું છે રોડ ના કાંઠે હાલ્યો જતો ને આગળ ભેહું જતી ને વાહે હું હાલ્યો જતો એટલે કલર બદલાઈ જાય ને ઈ દાંત પી હોય તો બીજા નો આવડે મને એક ના આયા મૂકું ના નહીં તો આયા મૂકું ના નહીં આયા આયા મૂકું. મૂકી દે આયા આયા મૂકી એ, દે એ કમા કમા મારા બાપે હું કઈ તને ડાયડા કરવા મોકલી છે આયા એ કમા જો મારું કીધું કરવું હોય ને તો રો ને કાલ ઉભી રહો એ ઉભી રહે કેમી એ કમા કેમી લઈ જાઓ તને ખોટું લાગ્યું ને પાછા વળી જાવી એક વાર મારો ભાઈ પણ ખાણે કરે તો તું ભાઈ શું બા વાસણ કેમ ખખડે ભાષણ ઘીરે ઘીરે ફફડતા જ હોય ભલા આમ હા એમ હા હોય એમ તો સમજદાર છે એમ તો નથી એમ નથી એટલે શું કે મારે કીધું કરવું હોય ને તો રહું ને રહી જાવ તું કે એમ કે પણ હું ફેરે ઘડે કમાડ બેન કરીને હાકળીઓ ઓલા આંગળીઓ દઈ દઉં પછી કે લોકો વાઈડ નો સાંભળે વાઈડ નો કાંટો નો સાંભળે હું બારો નો પડું હો ભગ કમાડ દીધું બીજું કઈ નહીં, કમાડ ઈ હું દીધું. થયું કમાડ દીધું કમાડ અમારે બોલે આગળીઓ હવે બાઈક આંગળીઓ વાંચું છું કીચુડ 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 એમને આ અવાજ બહુ જાજો આવે આંગળીઓ છે ને હું જો લો તને બોલે જ કરું ને બાપા હા બોલે કેમ ન બોલે હા બસ એમ આ નકર તમે ને એ તમને કહું હાવ નીચે બેસી જાઓ આ કોઈ વાળતું દેશો કોઈ નથી ભાવતું એટલે કમા હા અહીંથી બધું જ દેખાય હો. એટલે આ બધા માણા બેઠા મેં તમને ઊભું થવાનું નથી કીધું કાંઈ નીચે બેસી જાઓ કપાસી ને ગોયણું નથી બે ઊભા થઈ જાઓ ઊભો હતી હવે જો હું કહું એમ કરવું હોય ને તો જ હું રહું તું કે પડ્યું જો પ્રથમ પહેલા જ સવારમાં તમારે જાગી જવાનું સવારમાં ઊભો થઈ 5 વાગ્યામાં જાગી જવાનું 5 વાગે ઊભો થઈ વાસી તો વાળી નાખવાનું પાછા દુબાળ લાગી પોતા કરી નાખવાના પોતા કરી નાખીએ પછી બહાર જઈને દૂધ લઈ આવવાનું દૂધ લઈ આવીશ દૂધ લઈને ઘરે બી આવવાનું ઘરે આવીશ મારી માટે ફર્સ્ટ ક્લાસ ચા ચા બનાવી બનાવીશ પછી ભાખરી બનાવવાની ભાખરી પછી બનાવી હું જમી લઉં હા. પછી વાસણ લઈ લેવાના હા હા પછી તમારે ઉટકી નાખવાના કે નાખીશ પણ પેલા અહીંયા આવો હા. મારા પગ કસરો એટલે ત્યાં વાંધો પડશે કાંઈ વાંધો નહીં કમાડવા આવીશું કોણ ફાળવાનું છે કમા એ કમા હાવ એ શું કરસ એ તને ન ખબર પડે સાંજરીનું માપ લઉં છું જાંજરીનું માપ લેસ કે પછી પગ દબાવસ ના ના ભલામણા બાયુના
બસ ઊભા થઈ જાઓ. થઈ ગયો પછી આપણે ક્યાં પહોંચ્યા હતા? બસ વાસણ ઉટકવા. હા બસ અને હવે આમ જો પાઘડી બાંધો, ઝટ કરો, પાઘડી બાંધો, ઝટ કરો, પાઘડી બાંધો, ઝટ કરો, ઝટ કરો, ઝટ કરો, ઝટ કરો, ઝટ કરો. હાલો 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 જલ્દી ઝટ કરો, પાઘડી બાંધો, ઝટ કરો, પાઘડી બાંધો, ઝટ કરો, પાઘડી બાંધો. ઝડપ ઝડપ. કમા તું તો જાજો બીસ હો. બોલ કેમ એવી પાઘડી ઉતરીને મને પગે લાગે. હા 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 પાઘડી ઉતરીને બાયુને પગે લાગવાનો વારો હોય, પણ કાંઈ વાંધો નહીં, આ કોઈ ભાવતું નથી. હા બસ એમ બરોબર ને, રેડી ને પાકું ને. હા બસ એમ ગંગા નાયા ગોમતી નાયા ડોકે બાંધી ફરવાળે, હાસુ તીરથ બધુંય કર્યું, હાસુ તીરથ ઘરવાળે. જય સંડે. હા હા હા. બસ રાજ હે કમા ઈ હું કર્યું? નો કહેવાય ભલામણ, તું ક્યાં તો પણ તો બારી બંધ કરી દેવાય ને તારે આ બધું કરવું તું તો. તું તેડેથી જોઈશ. નહીં કાંઈ વાંધો નહીં, આવા દે. બારીએથી જોતા હતા. તારા ઘરના ના આવે તો અને આમ જો હવે તમારે તું ઘર ભંગવી છે એવું લાગે છે. વાસણ ઉટકી નાખવાના. હા હા હો મારે આટલું જમવાનું બનાવવાનું અને એક કપડા મારા ધોઈ નાખવા. જો જ્યાં વાંધો પડશે બધુંય કામ કરીશ, બાકી બાયુના કપડા નો તો ઓ આ હાલી મારે નથી રહેવું. ઉભે રહો ભાઈ, તને કાંઈક આવડતું જરક છે ને? મને શું આવે? કાંઈક થોડુંક તો આવડતું હું ઘરે રહું તો મને કઈક આવડે ને. તો કંઈક કહેતો ડોલ લેજો ને પછી અંદર ઈ હું નતો. આ બહુ કરું. ઈ જો આ બેઠા ઓલા બાપા. જો અહીંયા ખૂણા ઉપર. હા હા હા. આઈ. આમ જો હું તમને કહું એ શરમાય છે મારા દેર, પણ ઈ હાથનું હું કહી દઉં તમને. એ આ કહેતા છે. હા હા હા. કંઈ વાંધો નહીં. રસ્તો બતાવી ના, દઉં ના. કે ભાઈ એક એને કીધું તું પણ કહી દેલું કૃષ્ણ. હે? આપણે ઈ હું કે ઈ કે હું કહી દઉં તો હા, તમને. હા. બરોબર હું કહેવા માંગે સમજાઈ તમે? ગયું સમજાઈ ગયું. આગી હવે તને રહેવા દે. હા. મને ભેગા થયા, મન કે તારે ક્યાંય જો એવડું વાકું વહમું પડે એટલે મને કહેવાનું, મન કે એક ડોલ લાવજે, એમાં તારા બૈરાને કપડાં નાખજે, ઉપર તારા કપડાં નાખજે, ઉપર ધોકો હાબુ અને વાડીએ કે નીચે ધોઈને પાછું બેય, તારું નામ કોઈ ન લે. હે એ અખતરો એને પહેલા કર્યો હોય છે ને, હા. તો જ ખબર હોય ને. એનું હું કામ બારું પાડું? હવે હવે? પીતા. આ સાદું થઈ ગયું. હાલો હવે મારે જાવું ફિલ્મ જોવા. હા હા તમે હા બસ હું જાઉં. વાડી વયા હતા. કાઢજો જો પાતાને પણ હારી પૂછું મારી બહેન જો અરે પરદેશી 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 પરદેશી. લખણી રંજન ભજો લખણી રંજન. હું કોણ? હે જ ગુરુ ગોરખ અત્યારે ભરતરી ઉજ્જૈન નગરીની અંદર એમને સંસાર છોડાવવા માટે મજબૂર કરેલો છે. જરૂર અલખની જોરી લઈ અને મારા આશ્રમ તરફ જરૂર આવશે. ત્યાં મારા ગુરુએ કહ્યું હતું, જોજે હો ગોરખ, સામે સતી છે તો એની સામે ગોરખ જતી છે. જીત કોની થશે? કસોટી થશે. ઘણા વેશ ભજવા પડશે તારે, ઘણી મહેનત કરવી પડશે. એક વખત મારા મચ્છંદરનાથને એ જ કામરૂ દેશની અંદર છોડાવવા માટે મહેનત પડી હતી, એટલી જ મને આજે મહેનત પડી રહી છે.
ગુરુએ ખરેખર પિંગલા તો મહાન સતી છે. મારું એમની જતી પાછળ એમનું કાંઈ આવ્યું નહીં. સતી જતીની જરૂર ટક્કર થઈ. એક કાળા માથાનો માનવી બની ઉજ્જૈન નગરીના રાજમહેલની અંદર એક પામર મનુષ્ય બની અશ્વપાલની નોકરી કરી. શા માટે? ભરથુરીને 9મું આસન ધારણ કરાવવા માટે. અને રાજા ભરથુરી ઉજ્જૈન નગરીની અંદર રાજ કરવા નહીં પણ એક યોગી થવા સર્જાયો હતો. રાજ કરવા પણ એક અમારો નવનાથ માયલો નાથ હતો. એમને છોડાવવા માટે એમની કલા હતી, જે નૃત્ય કલા એમને મારી પ્રેમ જાળની અંદર પહોંચાડી. શા માટે? ભરથુરીને 9મું આસન ધારણ કરાવવા માટે. નહીતર અમે તો બ્રહ્મચારી. અમારી સંસારની સોચ નવનાથ મહિલા નાથ અમે. એમનો ભાઈ વિક્રમ. વિક્રમ તો ખરેખર આદિત્ય વિક્રમ, સંવંત વિક્રમ. જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય ને ચંદ્ર રહે છે ત્યાં સુધી વિક્રમનું નામ રહે છે. સંવંત વિક્રમ, વિક્રમ વેતાળ, પર દુઃખ ભંજન. ખરેખર નિર્દોષ હતો. દાસીને મેં મજબૂર કરી અને ખોટું આર ચડાવી એમને દેશ વટો અપાવ્યો. શા માટે? ભરથુરીને 9મું આસન ધારણ કર્યું. અમે તો જતી અને સામે સતી. એ પણ પિંગલાને માયાવી પિંગલા બનાવી પડી. ખરેખર મહાન સતી હતી એ પિંગલા. એક માયાવી બનાવી. શા માટે? ભરથુરી અમારો નવનાથ વાળો નાથ હતો એટલા માટે. ખરેખર પિંગલા તો મહાન સતી છે. ઇતિહાસના પન્નાની અંદર આજે અમર છે. એ જતી અને ગતિની ખરેખર ટક્કર થઈ. અમે જતી. આ જગતની અંદર કેટલા જતી? 4 જતી. પેલા જતી હનુમાન જતી, બીજા જતી એજા ગોરક્ષ જતી, ત્રીજા જતી ભૈરવ જતી, ચોથા જતી લક્ષ્મણ જતી. લક્ષ્મણ જતી શા માટે કહેવાના? એ તો સંસારી હતા. એને ઉર્મિલા નામની પત્ની કે ભાર્યા હતી તો એ જતી શા માટે કહેવાય? 14 વર્ષ રામની સાથે વનવાસ રહી, નિદ્રાને નારીનો ત્યાગ કર્યો, વન્ય ફળ ખાધું, એટલે જતી કહેવાય. અને અમે નવનાથ મેળા પેલા નાથ એ જ મસંધરનાથ, બીજા નાથ ગોરખનાથ, ત્રીજા નાથ ગહેનીનાથ, ચોથા નાથ રવિંદ્રનાથ, પાંચમા નાથ ચપટનાથ, છઠ્ઠા નાથ ભટેરીનાથ, સાતમા નાથ કાનિપનાથ, આઠમા નાથ જલિંદરનાથ જે ગોપીચંદના ગુરુ, અને નવમા નાથ એ જ ભરથુરી. નવનાથ જલંધરનાથના ગુરુ ગોપીચંદના ગુરુ હતા. એ નાથ નથી. જલંધરનાથનો ગોપીચંદ શિષ્ય અને આ ભરથુરી ભગા માછિયાર. હજી હાલની તકે એ વરુડીની જગ્યાની અંદર પઠ્ઠા પીર તરીકે પૂજાય છે. એ કોણ? ગોપીચંદ. એ કોઈ પીર પેગામ્બર નહોતો, એ ગોપીચંદ હતો. પહાડ તોડીને સંતાઈ ગયો હતો. એ જ જલંધરનાથે એને શ્રાપ આપ્યો હતો, જા કાશીની અંદર તું જા, જા ત્યાં તારું સ્થાન ત્યાં છે. પણ ગુરુદેવ મારે ખાવું છું મૂરો અને મીઠું. વરુડી માય આપણે પાછી આવ્યા છે. એ ગોપીચંદ બીજો કોઈ જગતની અંદર એ જ નવનાથ
ભગવાનની અંદર ભગવાન ખડે છોડ ભગવાન હોય છે. આ જોરી એ ભગવાન વિષ્ણુની છે, ભગવો શંકરનો છે, અને હાથની અંદર જે કમંડા એ બ્રહ્માજીનું છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એના ત્રણ નાથ એટલે 9 નાથ. અને એ જ અંશોયાનો દીકરો લાલ બાળક બનાવ્યા. ગુરુ દત્ત ભગવાન એના 3 મસ્તક બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ 3 મસ્તક આ જગતના સંસારીઓ પોતાના સંતાનો માટે આંબાનું રોપાણ કરે, પણ અમારા સંન્યાસીઓને અમારા ગુરુઓ શેનું રોપાણ કરે? એક ગાંજાનું રોપાણ. ગાંજો એક પ્રસાદી છે સંતો માટેની. અંદર રહેલા એ જ દૂર વિચારોને ભૂલવા માટે એક દમ લગાવે તો ઈશ્વર સાથે તલીન બને છે. એ ગાંજો કેવો હોય? એ ગાંજે કીધા એ ગેલા દૂર વારી જા. ગાંજે કીધા ગેલા દૂર વારી જા. વાડી રે માયલો માયલો લીલો ગાંજો. જોગીડા પીવે ભોગીડા પીવે. જોગીડા પીવે પીવે ભોગીડા પીવે. એકરે પીવે ઓશિયાર વારી જાઓ. એકરે પીવે લેખ 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 લેખ. એકરે પીવે ઓશિયાર વારી જાઓ. વારી માયલો લીલો ગાંજો. મેના બોલે પોપટ બોલે બોલે. મેના બોલે પોપટ બોલે બોલે. એકરે બોલે વન્ના મોર વારી જાઓ. એકરે બોલે એકરે બોલે વન્ના મોર વારી જાઓ. વારી માયલો લીલો ગાંજો. ઢોલ રે નગારા લોપટ વાગે વાગે. ઢોલ રે નગારા લોપટ વાગે વાગે. પંછી વાગે કેરી દૂર વારી જાઓ. પંછી વાગે
ત્યારે ભરથુરી જરૂર આ તરફ આવતો હોય એવું જણાવીશ. ચાલ સમાધિ અંદર બેસું. देखो भरतरी भया फकीरा ए छोड़ दिया गणयू देणी देखो भरतरी भया फकीरा देखो भरतरी भया फकीरा बाणो लाख मारवानो राजा मारवानो राजा मैं सब माया त्यागन की देखो भरतरी भया फकीरा देखो भरतरी भया फकीरा आशा तृष्णा एक न्यूरमा मिटिया मान मान हुआ निर्मला परख की दी जालिनी देखो भरतरी भया फकीरा देखो भरतरी भया फकीरा आशा तृष्णा एक न्यूरमा आशा तृष्णा एक न्यूरमा सदगुरु चरण रटीली देखो भरतरी भया फकीरा देखो भरतरी भया फकीरा प्रणाम આશીર્વાદ કહે કે તું કોણ છે? આપનો દાસ ભરતશ્રી ગુરુદેવ. કાલે ગણાતો હું સમ્રાટ માલવ દેશનો, આજે લાવો લઈ રહ્યો છું આ શુદ્ધ ભગવા વેશનો. કાલે ખબર નહોતી ગુરુદેવ મને સારા સંસારની, આજે સંન્યાસ ધર્યો સમૃદ્ધિશાળી સોરી સંસારની ગુરુદેવ. 92 લાખ મારવાનો મહારાજ ભરથુરી તું સંન્યાસ ભોગવી શકીશ ભરતરી? અસળ મનનો માનવી પોતાનું ધાર્યું કરી શકે છે ગુરુદેવ. વિચાર કર ભરતરી, સમય જતા ધારણા પણ પલટા છે હો. નહીં ગુરુદેવ, અધૂરો ઘડો સલકાય છે ત્યારે ભરેલો હંમેશા સ્થિર રહે છે ગુરુદેવ. ભરતરી તું અમારા સંન્યાસીના જીવનથી સાવ અજાણ્યો છે. સંન્યાસીના કર્તવ્યો સાંભળ. આ જંગલની અંદર રહેવું, જંગલની અંદર ફરવું, જંગલની અંદર ધ્યાન ધરવું, એ બધું થશે ભરતરી? ગુરુદેવ, ભરતશ્રીનું જીવન મરવા માટે નહીં પરંતુ જીવવા માટે સર્જાય છે. એટલે ભરતરી? એટલે ગુરુદેવ કે અમર ફળ ખાઈને ભરતશ્રી બનશે અમર. પૃથ્વી ઉપર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર અમર છે ત્યાં સુધી અમર યોગી ભરતશ્રી કાયમીને માટે અમર રહેશે ગુરુદેવ. ભરતરી આ પ્રેમ પરની શ્રદ્ધા નહીં છૂટી શકે હો ભરતરી. નહીં ગુરુદેવ, પ્રેમ વગરની શ્રદ્ધા પ્રભુ પ્રેમમાં તલીન બનશે ગુરુદેવ. તો પણ તું યોગી તો ન કહેવાય ભરતરી. તેમનું કારણ? એમનું કારણ કે તારે 92 લાખ માળવો છે, ઉજ્જૈન નગરી છે, તારે પત્ની કે ભાર્યા છે, એ બધા સર્વ વિચાર તારું ધ્યાન ભંગ કરશે. હવે એને ભૂલવા માટે હવે એક જ માર્ગ રહ્યો છે ભરતરી. એ કયો મારા ગુરુદેવ? અત્યાર સુધી જે સ્ત્રીને પત્ની કે ભાર્યાના નામથી સંબોધન કરતો એ જ સ્ત્રી પાસેથી માતા કહીને હા હા ભરતરી શા માટે ચરણ પાછા કરે છે? માતા અમારા સંન્યાસીના જીવનની અંદર આ જગતની સ્ત્રી માં અને બહેન માનવામાં જ અમારું ગૌરવ રહેલું છે ભરતરી. માતા કહીને? હા હા માતા કહીને ભરતરી. જરૂર જઈશ ગુરુદેવ. જોલી ધરી ભીખની જઈશ જનેતાના દ્વાર પર, અસળ ઉભો રહીશ ગુરુદેવ બે ધારી તલવાર પર. મન મારું થી રહેશે ગુરુદેવ આપના આશીષ. પુત્ર બની ભિક્ષા લાવીશ મુજ માત કે રાહથી. તો લ્યો ગુરુદેવ, પ્રણામ ગુરુદેવ. એ ગુરુના શરણમાં મારે આવી કાયમ રે દિવાળી. ગુરુના શરણમાં મારે આવી કાયમ રે દિવાળી. કદી એ ન ભાડી
પહોંચી ગયો ઉજ્જૈન નગરીની અંદર. જોઉં છું એમની પત્ની માતા કહીને ભિક્ષા આપે છે, તેની પુત્ર કહીને ભિક્ષા આપે છે, તો જ મારા આશ્રમની અંદર દીક્ષા મળશે. હે અલખની રંજન, અલખની રંજન,